ખેડૂતો માટે ભારે રહી શકે છે આજનો દિવસ। આજે વધી શકે છે માવઠાની તીવ્રતા। આજે ચરમસીમા પર હશે માવઠાનો આ રાઉન્ડ। આજે વધી શકે છે કરા અને ગાજવીજનું પ્રમાણ। સૌરાષ્ટ્ર કચ્છમાં વધારે રહી શકે છે જોર। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારમાં કરા પણ પડી શકે છે। પવનના સુસવાટા સાથે આ માવઠું ત્રાટકશે। રાજ્યના 60% વધુ વિસ્તારમાં માવઠાની સંભાવના। મધ્ય અને ઉત્તરમાં માવઠું ત્રાટકી શકે છે। ગઈકાલે રાત્રે પણ તમને અહેસાસ થયો હશે કે પવનનું જે જોર છે તે વધારે પ્રમાણમાં નોંધાયું। આજે પણ માવઠાની તીવ્રતાની સંભાવનાઓ છે। ચરમસીમા પર હશે માવઠાનો આ રાઉન્ડ। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં આજે તીવ્ર વરસાદ વરસી શકે છે। વાવ થરાદમાં મિની વાવાઝોડાના તાંડવ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા। વાવ થરાદમાં કુદરતનો પ્રકોપ। સોલાર પ્રોજેક્ટ્સમાં ભારે નુકસાન। વાવ અને થરાદ પંથકમાં ભારે તોફાની પવન સાથે વરસાદી માહોલ છવાયો। સુઈ ગામના ભરડવા ગામમાં પવનનું તાંડવ। સોલાર પ્લેટો પત્તાની જેમ હવામાં ઉડી। ભારે પવનના કારણે લાખો રૂપિયાનું સોલાર પેનલનું નુકસાન થવાની ભીતિ। ખેતરોમાં લગાવેલી સોલાર પ્લેટો ભંગોળાઈને જમીનદોસ્ત થઈ છે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, મિની વાવાઝોડાની અસર વાવ થરાદમાં શું વિગત? વહેલી સવારે જે મિની વાવાઝોડું આવ્યું હતું, ભારે પવન સાથે જે કમોસમી વરસાદ વરસ્યો હતો, તેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। અને મહત્વની વાત તો એ છે કે વાવ થરાદ ની અંદર જે સોલાર પ્રોજેક્ટ છે તેને પણ ભારે નુકસાન થયું છે। વાવ થરાદ પંથકમાં તોફાની પવન સાથે જે વરસાદ વરસ્યો હતો તેને લઈને સુઈગામ તાલુકાના ભરડવા ગામમાં સોલાર પ્લેટો પત્તાની જેમ હવામાં ઉડતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ભારે પવનના કારણે સોલાર જે કંપની છે પેનલો, આ સોલાર પેનલોને મોટું નુકસાન થવાની ભીતિ પણ અત્યારે છે। અને ખેતરોમાં લગાવેલી સોલાર પ્લેટો ફંગોળાઈ જતા અત્યારે જમીન દોસ્ત પણ થઈ છે। આમ વાવાઝોડાના લીધે સોલાર પ્રોજેક્ટને પણ મોટું નુકસાન થયું છે। દીપા, આભાર કિશોર જાણકારી આપવા માટે। મિની વાવાઝોડાના તાંડવ બાદ આ દ્રશ્યો સામે આવ્યા। સોલાર પેનલો કઈ રીતે જમીન પર પડી છે તે આપ જુઓ। આ દુર્દશા થઈ છે સોલાર પેનલની। વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગોમાં મિની વાવાઝોડું ફૂંકાયું, જેના પગલે ઝાડ અને હોર્ડિંગ્સ પડવાની ઘટનાઓ પણ સામે આવી। આ સાથે જ ખેતીને પણ નુકસાન પહોંચ્યું। ભારે પવન ફૂંકાતા ખેતરમાં રહેલા ઉભા પાકે નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। જ્યારે ઘણી જગ્યાએ ઝાડ પડ્યા તો દિયોદરમાં રેલવે ટ્રેક પર ઝાડ પડતા રેલવે અધિકારીઓ દોડતા થયા હતા। ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે। વરિયાળી, એરંડા સહિતના પાકને ભારે નુકસાન થયું। વાવ થરાદમાં મિની વાવાઝોડાનો કહેર જોવા મળ્યો। દિયોદરના દેલવાડા નજીક રેલવે પાટા ઉપર ઝાડ પડ્યું છે। 4 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે મિની વાવાઝોડાની અસરો વર્તાઈ છે। કચ્છના આ દ્રશ્યો જુઓ, જ્યાં કમોસમી વરસાદના કારણે ખેતરોની આ સ્થિતિ થઈ છે। પાકને નુકસાન થયું છે। પંચમહાલમાં જુઓ કઈ રીતે લોકો અટવાઈ ગયા, રોપવે બંધ થઈ ગઈ, ઝાડ ધરાશાયી થયાના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થયા। તો વાવ થરાદમાં પણ સોલાર પેનલોને મોટું નુકસાન પહોંચ્યું હતું। સમાચાર સુરતથી વગર વરસાદે ચોમાસા જેવો માહોલ સુરતમાં જામ્યો છે। સહારા દરવાજાના ગરનાળામાં પાણી ભરાયા। ગટરમાંથી પાણી લીકેજ થઈ જતા જ ગરનાળામાં પ્રવેશ્યું। વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। ટેક્સટાઇલ માર્કેટમાં આવતા જતા લોકો પર અસર પડી। ગટરના પાણીનો લીકેજ હજુ રિપેર નથી થયો। ગટરના પાણીનો યોગ્ય નિકાલ ન થતા લોકોને ભારે પરેશાની થઈ રહી છે। સુરતમાં વગર ચોમાસે ચોમાસા જેવા હાલ જોવા મળ્યા છે। કારણ કે વરસાદ પડતાની સાથે સુરતના સરા દરવાજા નજીક આવેલું આ ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી સર્જાતી હોય છે। ત્યારે ડ્રેનેજની પાઇપ તૂટી જતાં અહીંયા પાણી જે રીતે ભરાય છે તેને લઈને લોકોને મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને આ ગરનાળામાં ટેક્સટાઇલ માર્કેટમાં આવનારા શ્રમિકોથી લઈ માલિકો તમામ લોકો આ ગરનાળાનો ઉપયોગ કરતા હોય છે। ત્યારે ડ્રેનેજનું પાણી ભરાઈ જતાં જે પ્રકારે ડ્રેનેજ લાઇન લીકેજ થઈ છે, જેને
કારણે પાણી ભરાતા લોકોને સૌથી વધુ હાલાકી પડી રહી છે. દ્રશ્યો જોઈ શકાય છે કે ફસાયેલા પાણીને કાઢવા માટે મહાનગરપાલિકાના કર્મચારીઓ મહેનત કરી રહ્યા છે, પણ જે પ્રકારે પાણી ભરાયું છે તેને લઈને લોકોની હાલાકી વધી રહી છે. ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ આ વિસ્તારમાં આવેલો છે અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં જોડાયેલા લોકો સૌથી વધારે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે ભર ઉનાળે ચોમાસા જેવો હાલ અહીંયા જોવા મળી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. હવે આગળ વાત શાંતિ જાળવોની. વાવ થરાદનું ઊન ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પોલીસ અને એફએસએલની ટીમ ઊન ગામ પહોંચી. ગામમાં 200 થી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકાયો. દીકરી પરત લાવવા મુદ્દે બબાલ થઈ હતી. બે સમાજ વચ્ચે બબાલ થઈ હતી. હવે તેને શાંત પાડવા માટે અહીં પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે, કારણ કે જે રીતે પહેલા તોડફોડ થઈ, મારામારી સુધી આ મામલો પહોંચ્યો હતો અને હવે ફરી એક વખત મામલો હાથમાંથી ન નીકળી જાય તે માટે જ પોલીસ જવાનો અહીં તૈનાત કરાયા છે. આખું ગામ છાવણીમાં ફેરવાયું છે. પોલીસ અને એફએસએલની ટીમ ઊન ગામ પહોંચી છે. 200 થી વધુ પોલીસ જવાનો ખડે પગે છે. દીકરી પરત લાવવા માટે આ મામલાની શરૂઆત થઈ હતી. બનાસકાંઠાના ઓગળ તાલુકાના ઊન ગામે ગઈકાલે જે જૂથ અથડામણની જે ઘટના બની હતી, એક સમાજનું ટોળું જે છે તે અહીંયા ગામમાં પહોંચ્યું હતું અને જે પથ્થરમારાની જે ઘટના બની હતી, જેમાં પોલીસે પણ ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા, લાઠીચાર્જ કરવાની જે ફરજ પડી હતી અને જે ટોળું વિખેરવાનો જે પ્રયાસ કરવો પડ્યો હતો, જેમાં કેટલાક લોકોને ઈજા પણ પહોંચી છે. અત્યારે હાલ આપ જે જોઈ શકો છો કે પોલીસ અને એફએસએલની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને અહીંયા એ જે છે તે તપાસ કરવામાં આવી રહી છે. જે પ્રકારનું ટોળા દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો અને એ હુમલામાં કેટલીક ગાડીઓના કાચ પણ તોડવામાં આવ્યા હતા. કેટલાક લોકોને પથરાવ જે થયો તેમાં ઈજાઓ પણ પહોંચી છે અને હાલ અત્યારે સમગ્ર મામલે પોલીસ જે છે તે તપાસ કરી રહી છે. એફએસએલની ટીમને સાથે રાખી અને આ સમગ્ર ઘટના જે છે શું બની હતી તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ઊન ગામ, ઓગળ. વાવ થરાદના ઊન ગામે થયેલી બબાલ મામલે વધુ એક મહંત દ્વારા અપીલ કરાઈ છે. રામપુરા મઠના મહંત રૂપપુરીજી મહારાજે એકતા જાળવી રાખવા અપીલ કરી. સમાજના આગેવાનોને વિવાદનો સુખદ ઉકેલ લાવવા અપીલ કરી. કોઈની ખોટી ઉશ્કેરણીથી વેરઝેર ન ફેલાવવા પણ અપીલ કરી. કોઈ પણ ભૂલ થઈ હોય તો એ ભૂલને સુધારીને સમાજની એકતા જાળવી રાખવા વિનંતી કરી છે. બંને સમાજના આગેવાનો સાથે મળીને ખૂબ સારી રીતે એનો સુખદ ઉકેલ પણ લાવી શકે છે અને એ બેસીને વાતચીતથી પણ આવા પ્રશ્નો હલ થાય અને આ રીતે ધમાલ કરીને કે અથવા કોઈ પણ પ્રકારનો બળનો પ્રયોગ કરીને આ રીતે કોઈ સમાધાનો થતા નથી. માટે હું આપ સૌને, મારા બંને સમાજોને નમ્ર વિનંતી કરું છું, અપીલ કરું છું કે આપ બંને સમાજ વતી 5 આગેવાનો સાથે મળીને એનો કોઈ સુખદ ઉકેલ લાવો. હવે આગળ વાત ચૈત્રી નવરાત્રીની. માતાજીની